ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગણી સાથે સોમવારે થરાદની નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે ગાયને રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો અપાવવા સંતો મહંતો સહિત વિવિધ સમાજના આગેવાનો અને ગૌરક્ષકો દ્વારા સોમવારે થરાદની પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। આ રજૂઆત વખતે ઢીમા ખાતે કાર્યરત શ્રીરામ આશ્રા ટ્રસ્ટના મહંત જાનકીદાસ બાપુએ જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં સર્વોચ્ચ સ્થાન શંકરાચાર્યનું હોય છે। શંકરાચાર્યની ચારેય પીઠો, તમામ સંપ્રદાયો, અખાડાઓ, સાધુ સંતો, કથાકારો અને ગૌપ્રેમી સનાતન ધર્મીઓ ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાના પક્ષમાં છે અને જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના નેતૃત્વમાં સનાતન ધર્મીઓની માંગ વધુ પ્રબળ બની છે। અમે ગાયને માતા માનીએ જ છીએ, પરંતુ સંવૈધાનિક રીતે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની અમારી માંગ પૂરી થાય તો ગાય રાષ્ટ્રની ધરોહર ગણાશે અને રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રપ્રાણી, રાષ્ટ્રપક્ષી વગેરેની જેમ ગાયની પણ સુરક્ષા અને સંવર્ધન થાય તેમ છે। ત્યારે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની અમારી માંગ છે। અમારા ભારતના 4 જગતગુરુ શંકરાચાર્યોએ આ બીડું ઉપાડ્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરીએ અને સરકારશ્રીને આવેદનપત્ર આપીએ કે ભાઈ આજ સુધી અમે ઘણી બધી ગૌમાતા માટે લડાઈઓ લડી છે, પણ હવે અમારી આ આખરી લડાઈઓ છે અને આ લડાઈની અંદર અમારા 4 જગતગુરુ શંકરાચાર્યનો સપોર્ટ મળ્યો છે અને એમણે બીડું ઉપાડ્યું છે અવિમુક્તેશ્વરાનંદજી મહારાજ કાશી પીઠના શંકરાચાર્ય, જેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવાના જગ્યાએ અભિયાનો ચલાવવાનું અને અમે બધા સંતો સાથે મળીને આ કાર્ય કરી રહ્યા છીએ। અને આજે થરાદ કલેક્ટરશ્રીને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવું અમે આવેદનપત્ર સરકારશ્રી સુધી પહોંચાડવા માટે આપ્યું છે અને બધા ગૌભક્તો સંતો સાથે મળી અને જેટલું બને છે એટલું સત્વરે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમારી માંગ છે।